સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખં શ્રીચંદ્રશાલોપરીં કૃત્વા રોટકમેકપાર્ણિતલકે પङ्क्त्वानस्तेन પૂજાનાં પ્રવિલોકસેવકગણાन् વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનन्दनमहं विचिन्तये. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. ॐ श्री हरिकृष्णाय नमो नमः. ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः. ॐ सर्वेभ्यः सद्गुरुभ्यः नमो नमः. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2081 તારીખ 1/7/2025 અષાઢ સુદ છઠ મંગળવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 52. મહાત્મય કહ્યું છે અતિ મોટું રે, ખરા ખરું જાણું નથી ખોટું રે. રખે અપોજિયાની લઈ ઓટ રે, પરિપૂરણમાં ખોડો ખોટ રે. સમર્થથી શું શું ન થાય રે, એમાં સહુ સમજો મન માય રે. એમાં સમજી સર્વે સુજાણ રે, વાત પકી કરી છે પ્રમાણ રે. તેને તક પાકી ગઈ પૂરી રે, કોઈ વાત ન રહે અધૂરી રે. ભાઈમાં પૂરણ પરમાનંદ રે, થયા ન્યાલ કે નિષ્કુળાનંદ રે. ભાઈમાં પૂરણ પરમાનંદ રે, થયા ન્યાલ કે નિષ્કુળાનંદ રે. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक निष्कुळानंद मुनि विरचिते पुरुषोत्तम प्रकाश मध्ये द्विपंचाशतम प्रकार थयो. सहजानंद स्वामी महाराज ने जय. सद्गुरु निष्काळ स्वामी के
સમર્થથી શું શું ન થાય. સ્વામી કે ભાગ્યશાળી છે મહારાજનો યોગ થાય. અને એ તો બધા સાથે રહેતા હોય એને તો કેટલો પ્રત્યક્ષ ભાવ અને મહિમા. અને એમાં સદગુરુ નિષ્કાળ સ્વામી એટલે સંપ્રદાયમાં વૈરાગ મૂર્તિ કોઈને કહેવા હોય ને તો પહેલું નામ કોનું આવે? નિષ્કાળ સ્વામી. કારણ કે એનો વૈરાગ એવો હતો. આ બહુ અઘરું છે હો. એક વચનાવતમાં મહારાજે લખ્યું છે કે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, મહારાજ ભગવાનનો ભગત છે અને ભજન કરવા બેસે તે ઘણા પ્રકારના વિક્ષેપ આવે છે, તો એ ટાળવાય તો શું કરવું પડે? કેમ ટળતા નથી? એક તો ભગવાનનો ભગત છે અને ભજન કરવા બેસે ત્યાં બધા વિક્ષેપ આવે, ટાળવા છે, તો ટળતા કેમ નથી? એમાં મહારાજે વૈરાગ્યની ખામી બતાવી છે. મહારાજ કે એને વૈરાગ્યની ખામી છે. એની શ્રદ્ધા તો છે, ટાળવાની શ્રદ્ધા પણ છે, પણ વૈરાગ્યની ખામી છે એટલે એને વિક્ષેપ થાય છે. પછી મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું કે ગરીબ હોય, ગરીબ અને બહુ મોટા મોટા ભોગવવાની આશા રાખે, ભોગવવાની, તો એને ક્યાંથી પ્રાપ્ત થાય? એમ ભગવાનનો ભગત છે, ભગવાન ભજવાની ઈચ્છા છે, પણ વૈરાગ નથી એટલે એને એ વિક્ષેપ આવે છે. આ સદગુરુ નિષ્કાળ સ્વામી એવા વૈરાગ નિષ્ઠ હતા. કેવો વૈરાગ તમે કલ્પના કરો. ગઢપુરના મંદિરની મહંતાઈ આપવાની હતી. સાંજે મહારાજે સભામાં જાહેરાત કરી કે આપણે સવારે આ સ્વામીને મહંત કરવા છે. સાંજની સભામાં જાહેરાત કોણે કરી? મહારાજે કરી. અને સ્વામી રાતે સભા પૂરી થઈ એક બે સાધુને લઈ બાજુમાં ગઢાડી જતા રહ્યા. સવારે અહીં સભા મહારાજ ભેરી, પોતે નિષ્કાળ સ્વામી ક્યાં? ભગવાન તો અંતર્યામી છે, એનાથી કંઈ અજાણ્યું હોતું નથી. તપાસ કરી કે સ્વામી એ તો રાતે આમ ગઢાઈ બાજુ બે સંતો લઈને જતા હતા, તે મહારાજે પાર્ષદને મોકલા, ગઢારીથી પાછા બોલાવ્યા. કેમ સ્વામી તમે અમે વાત થઈ સાંજે કે તમને મહંત કરવા છે, તમે જતા રહ્યા? એ મારા સભા પૂરી થઈ તો હું આસને ગયો ને મને થોડોક વિચાર આવ્યો. મહારાજ કે હું વિચાર આવ્યો? સભા સાંભળે એમ કહો. મહારાજ આ આયથી તમારી સેવા થઈ છે, આ નેત્રેથી તમારું દર્શન થયું છે, આ પગે ચાલી તમે કયો આજ્ઞા પ્રમાણે ગામડે ગામડે વિચરણ કર્યું છે, આ જીભથી તમારા ગુણગાન ગાયા છે. પણ મહારાજ મને એક વિચાર આવ્યો કે આ વાહેનો ભાગ તો કંઈ કામ આવ્યો નથી અને તમે એને ગાદી આપો, એટલે મને મેં કે એમ થયું કે આને હવે કંઈ ગાદીની જરૂર નથી. આવો વિચાર આવો કંઈ નાની વાત છે? ગાદી માટે તો મરી પડે બધા. તમે હોય કે અમે, અમારે તમને માનો અમને સદગુરુની ડિગ્રી દે કોણ ના પાડે? મજા આવી જાય ને? બધાને આવે એવું ન હોય હો. છે પૂજી ભક્તિ વલ્લભ સ્વામી, આપણે જુનાગઢ ગુરુકુળ યાદ કરું, જળ ભરત જેવું જીવન છે. એને કીધું તું સદગુરુની ડિગ્રી આપો, તો મારે જોતી નથી, ન લીધી. એ 15 દિવસ દાણા અને ગોળ લઈ અને રૂમમાં જતા રહી એવું ભજન કરે. ક્યાંય કોઈની વચ્ચે આવું નહીં. મુગટ સ્વામી ધામમાં ગયા પછી ટ્રસ્ટી બધા ભેગા થાય, પછી માધવ સ્વામી, દેવ સ્વામી બધા કે હવે તમે મુગટ સ્વામી નથી તો આ જવાબદારી સંભાળો. જેમ નિષ્કાળ સ્વામીને વહમું લાગ્યું તેમ રીતસરના ભક્તિ વલ્લભ સ્વામી રોમી કે સ્વામી તમે કયો એ હું સેવા કરી, તમે નાના સાધુને મૂકજો એની અનુવૃત્તિ મારે કરીશ, મારે મહંત થવું નથી. કોણ મૂકે બોલું? આજે છે, હયાત છે, જળ ભરત જેવું જીવન છે. નથી એવું સંપ્રદાય કાંઈ વાંચ્યો નથી હો. એની સાથે અમે 20 વર્ષ કાઢ્યા છે, પ્રત્યક્ષ એના જીવન જોયા છે. કોઈ દી ક્યાંય વચ્ચે આવવું નહીં, કોઈ દી સભામાં હાર પહેરાવો નહીં. નકર સેવા કેવી મૌન ભાવે, કેવું ભજન, કેવું તપ, કેવી સાધના. આ બહુ અઘરું હોય છે હો. પૂજીપાદ જોગી સ્વામી જ્યારે હોસ્પિટલમાં બીમાર પડ્યા મારી પાસે આવ્યા, મને કે સ્વામી સેવાનો લાભ મળે તો ઈચ્છા છે. ભલે સ્વામી. રાત્રે એ આખી રાત જાગે હો હોસ્પિટલ.
અને સેવા કરે. આવી ભાવના મોટા મોટાના બહુ લાઈટકા જીવન હોય છે ને, અખંડ ભજન કરે છે. એ કાંઈ બહુ પ્રકાશમાં આવતા હોતા નથી. તમે એની જેમ નજીક નજીક જાઓ ને તો એ સાધુતાનો ખ્યાલ આવે. બાપ વિદ્વતા તો બહુ મળી રહી, ભણેલા ગણેલા બીજા સદગુણો ઘણાય હોય, પણ આવું વૈરાગી જીવન, તપસ્વી જીવન, અને એ પાછું ભગવાનમાં વળગેલા હોય છતાંય રંચ માત્ર અહંકાર નહીં, આવા ગોતવા બહુ અઘરા હોય છે. બાપ એમના પિતા રઘુનાથપુરના મૂળે એમના પિતા હતા, નામ ભૂલી ગયો એનું, કેવા બાપા, એ અમે ત્યાં જઈએ એટલે એ તમે સાધુનો મહિમા તમે જુઓ, ધામમાં જતા રહ્યા બિચારા. બાપાનું નામ ભૂલી ગયો, બહુ મોહ પેટક હતું, પણ એ માધા ભગત નામ હતું. કેવા સંતો જાય એટલે લાગે વાલા હગા આવ્યા, વાડિયાથી પોક હોય તો પોક લાવે, સમી ધરાઈ ગયો, મહારાજને ધરાઈ ગયો, ચીબડા હોય તો ચીબડા લાવે, આખો દી દોડા દોડી. કીધું ભગત આ કંઈ અમારે જરૂર નથી, કંઈ લાવવું નહીં. અરે મા બાપ તમે ક્યારે પાછા આવો, તમે ક્યારે આવો પ્રેમ ને હેત. રઘુનાથપુર તો આખું ગામ સત્સંગી. તમને કલ્પના આવી, એક ગામ એવું, અમે તો એવા ગામ જોયા નથી છે, કોઈ ગામમાં બીજું પંથ જ નહીં. અરે ગામમાં બીજું મંદિરે નહીં, રામજી મંદિરે નહીં, પછી ક્યાં દેવી પૂજક હોય તો ભલે, હરિજન હોય તો ભલે, જે હોય બધાય સત્સંગી. બોલો, ગામ સમસ્ત સત્સંગી. અને પૂજી માધવરી સ્વામીએ ત્યાં સરસ મજાનું મંદિર બનાવ્યું છે. સ્વામી જાય એટલે આખું ગામ હિલોડે ચડે ને સ્વામી સભા ગામના ચોકમાં જ કરે હો. આખું ગામ બાયું બધા ભેગા થઈ જાય, સ્વામી આવ્યા, સ્વામી આવ્યા. અમારી એક પ્રાગજી બાપા હતા, એ મંદિર બંધાતું ને, એ પ્રાગજી બાપા જેટલી વાર મેં જાય એટલે એને માણકી કહેતા. અમારી ગાડીની માણકી આવી, સ્વામીની ગાડી આવે ને એટલે હું માધુર સ્વામીની સેવામાં હતો ત્યારે હારે ફરતો. લગભગ અમે મંદિર પૂરું થયું હતું 99 વખત ગયા. કેટલી વખત? 99 વખત ગયા હો. અને 1 મહિનો તો હળંગ રોકાણા. અને અમારા છે ત્યાં ધામધૂમથી પ્રતિષ્ઠા કરી. પછી જોગી સ્વામી પણ પૂર્ણાહુતિમાં પધારેલા. પણ આખું ગામ સત્સંગી, રળિયામણું ગામ. એ ગામના ઘણા સાધુ છે, ઘણા બધા સાધુ છે. જૂનાગઢ મંદિરમાં છે, આપણા રાજકોટ ગુરુકુળમાં છે, અહીંયા પણ આપણે કોઠારી ધર્મનંદન સ્વામી એ રઘુનાથપુરના છે. ઘણા સંતો, ભૂમિ એવી છે. અને એનું તોરણ સદગુરુ પૂર્ણાતીતાનંદ સ્વામી બાંધેલું. બાપ એ ગામમાં પછી કંઈ ખામી રહે. બાલ મુકુંદાજી સ્વામી હનુમાનજી પધરાવ્યા છે. આજની તારીખે શનિવારે તેલના ડબ્બાનો અને શ્રીફરનો ઢગલો થાય. કોઈ સંતો જાય ને આખો શ્રીફરનો એક કોથળો ભરીને ગાડી મૂકી દે કે લ્યો સ્વામી આ ગાયું ને કોણ ખવડા દઈ દઉં. એટલા તો ગામડું ગામ છે હો. તો એ દર શનિવારે એટલા શ્રીફળ આવે, તેલના ડબ્બા આવે. બેન દીકરી જ્યાં બહાર ગામ ગઈ હોય ત્યાંથી એની માનતાઓ તેલના ડબ્બાની અહીંયા. અને હનુમાનજી એવા બાલમુકુંદા સ્વામી પધરાવેલા હનુમાનજી, એટલે બધા એના મનોરથ પૂરા કરે. એવું રળિયામણું ગોકુળિયું ગામ છે. તો હું વાત એ સાધુતાની કરતો હતો. નિષ્કોણ સ્વામી કહેવાય, વૈરાગી સાધુ કહેવાય, વૈરાગી છે. ધોલેરામાં જ્યારે 1999 કે ધામમાં ગયા સ્વામી, સંતોને બધાને બોલાવ્યા, ભેળા કર્યા સવારે કે સંતો એ આજે ઠાકોરજીના થાળ આવે ને તરત બધા ઠાકોર જમાડી લેજો. કેમ? તો કે બપોરે મારે ધામમાં જવું છે. વહેલા બધાને જમાડ્યા હો. રાજભોગ આરતી થઈ એટલે બધાની પંક્તિ કરી, બધા ધીમા બધાને બેસાડ્યા, ભરામણ જે કરવાની હતી કરી. લ્યો મહારાજ આવ્યા છે, એ હવે હું જાઉં છું. આમ મહારાજના ધામમાં ગયા. બ્રહ્માનંદ સ્વામી જ્યારે બીમાર હતા ને મૂડીમાં, ગોપાલ સ્વામીની તબિયત થોડીક નાદુરસ્ત હતી, એટલે સ્વામીની છેલ્લી અવસ્થા હતી. બ્રહ્માનંદ સ્વામી ધામમાં જવાની તૈયારી કરી ચૂક્યા હતા. કહેવડાયું કે સ્વામીને કયો દર્શન આપે. ગોપાલ સ્વામી ત્યારે ગઢપુર હતા. ગોપાલ સ્વામી નિષ્કોળ સ્વામી કીધું તમે થોડા સંતો લઈને જાઓ, મારી તબિયત નાદુરસ્ત છે, કારણ કે ચાલતા જવાનું. નિષ્કોળ સ્વામી જતા હતા અને રસ્તામાં મહારાજને એટલો બધો વિરત થયો કે ચાલતા ચાલતા સ્વામી ચક્કર આવીને પડી ગયા. મહારાજે દર્શન દીધા. હાથ મૂક્યું, સ્વામી એ અહીંયા ખોટી થાઓ તો બ્રહ્મની દેહ મૂકી દે, જાઓ જલ્દી, તમારી રાહ જોઈને રાખ્યો છે. એમ કરી મહારાજે રસ્તામાં દર્શન દીધા. નિષ્કોળ સ્વામી આવ્યા, વાત કરી, ગોપાલ સ્વામી ભેગલા છે, બસ સારું બધું સ્વામી આવી ગયા, તમે ભેગા થઈ ગયા, હવે મહારાજની રાહ બસ આવે એટલી. તો મહારાજના
ધામમાં જતા. આ મુક્તોની રીત તમે જુઓ, એ સ્વતંત્ર થકા આવે અને સ્વતંત્ર થકા મહારાજના ધામમાં જતા હોય છે. એનું આવવું જવું એ સ્વતંત્ર હોય છે, આપણે જેવું હોતા નથી. એ અહીંયા હોય તો અક્ષરધામમાં મહારાજની સેવામાં હોય ને હોય. પણ માયાનું બળ એટલું જબરું છે ને આશ્ચર્ય લાગશે તમને. મહારાજ ગુણોત્તેશમાં લખ્યું છે વાતોમાં, ગમે એવો સમર્થ હોય, ગમે એવો સમર્થ હોય, મુક્ત હોય, સ્વતંત્ર થકો આવે અને સ્વતંત્ર થકો જાય, અહીંયા જો એને કુસુમનો સંગ થાય તો પણ એનું મુક્ત પણ રહેતું નથી, એવું લખ્યું છે. સ્પષ્ટ લખ્યું, એ પણ બંધાઈ જાય છે એવું લખ્યું છે. આપણે ક્યાં વળીના મૂળા અક્ષરધામમાંથી મુક્ત આવ્યો હોય એ બંધાઈ જતો હોય ભગવાનની માયામાં, ને આપણે ફાંકા ઠોકતા હોય, એક પગાય ને એક અક્ષરધામમાં. એ વાતમાં માલ છે, અઘરું છે. અને છતાંય હું કહી દઉં, ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ એવો છે ને, એને શરણે કોઈ થઈ જાય ને તો કામ થઈ જાય. બાકી આપ મેળે સાધન કરી કોઈ એમ કે હું તરી જાઉં તો એ વાતનો માલ નથી. આ નબળી વાત નથી કરતો, હકીકત કહું છું. નકર મારે તો લેખું નબળી વાત કરે તો ઉપવાસ કરવો. બસ તમે એ કહેવો સ્વામી તમે તો પાછા પાડી દઈએ. એટલે પાછા પાડવાની વાત હકીકત સમજાવું છું બાપા. હકીકત છે કે આવડા મોટા ભગવાનને પામવું હોય તો ત્યાં કંઈ અહીંના બે શબ્દો વખાણ કરીને પૂગી જવાના હતા? કાંઈ એક માલ છે. આ બધા મોટા મોટા મુક્તો સાધના કરી વીએ ગયા તો એને આપ ફળમાં ફેરવું. આપણે જો એમ ખીખિયાતા કરીને પૂગી જતા હોય તો એને કંઈ સાધના કરી જ નકામી. અને એવો ભગવાનના ઘરમાં કંઈ અન્યાય છે નહીં. એવો નથી. ભગવાનને પામ. અને બહુ સ્પષ્ટ લખ્યું છે, મહારાજે લખ્યું બહુ સ્પષ્ટ, ભગવાન સિવાય બીજા સંકલ્પ થાય ને, તમે વંદુનું વચન પહોંચી લીધું ધ્યાનથી. મહારાજ કે એ દુઃખનો પાર નહીં આવે. જેવું ચિંતવન પ્રેમાનંદ સ્વામીને હતું અને અંત સમયે જો બીજું ચિંતવન થયું, એમાં એવું સ્પષ્ટ લખ્યું, જો બીજું ચિંતવન થયું તો દુઃખનો પાર નહીં આવે, એવું લખ્યું છે. એ આપણા માટે લખ્યું છે. એને તો પ્રત્યેક ભગવાન મળી ચૂક્યા હતા અને ભગવાન જેમ કે એમાં એનો મોક્ષ હતો. એને કાંઈ બીજું શિક્ષાપતિ પાડવાની એને કાંઈ જરૂર હતી નહીં. મહારાજે આજ્ઞા કરી એના માટે શાસ્ત્ર હતું અને એમ કરતા, તિરસ્કાર સહન કરતા, માર ખાતા. વિચાર તો કરો તમે, ઈંટોથી ચાંદલા ભોઈ નાખે અને ધીમે ધીમે ભૂંતાય છે, મૃત્યુ હળગાવી દે. ગામમાં કે ભિક્ષા કોઈ આપે ને, આપી હોય તો ઝૂંટવીને નાખી દે. લાકડી હાથમાં હોય, સીપી હાથમાં હોય તો ઢોર મારે. એમ વાત. અને વાઘ પાછો કાંઈ ન હોય, વાઘ એટલો સ્વામિનારાયણનું ભજન કરે છે. કેટલો સ્વામિનારાયણનું ભજન કરે છે અને કોઈ આવે અને વ્યસન મુકાવે, સદાચારમાં જીવન જીવવાની વાતો કરે, આટલો એનો વાંક. હમણાં જ મેં થોડા દી પહેલાં તમને 23 તારીખે એનું એક ચરિત્ર શેર કર્યું હતું. અયોધ્યા બાજુ કોઈ વૈરાગીને ખબર પડી છે, સમાચાર ગયા છે કે ગુજરાત બાજુ જીવન મુક્તાનો પંથ ફરે છે, ભગવાન થઈને પૂજાય છે. મારો હારો એ વૈરાગી આખું જમનાદાસ એનું નામ હતું, આખું ટોળું લઈને આવ્યો કે હમણાં એને ઉખેડી નાખું. તો ખબર પડી મોટેરા કોણ છે તો કે મુક્તાન. એ બરાબર એમ ખોખરા મેમના દરવાજમાં આવીને તપાસ કરી ક્યાં છે તો કે તો આમ જેતલપુર બાજુ ગયા છે. જેતલપુર આવ્યા, આખો ટોળો, એ સીપિયા, તીરકા ઉઠાણ, તલવારો, બંદૂકો એ વખતે રાખતા, બોલો. અને આખી ફોર કે હમણાં મળે એટલે પતાવી દઉં. તે સ્વામી વાઘજીભાઈને ઘરે હતા, 5 સંતો. વાઘજીભાઈને ઘરે તપાસ કરતાં કરતાં વાઘજીભાઈને ખબર પડી કે સ્વામી આ તો વૈરાગીનું ટોળું મારવા માટે આવે છે, વગડાટી બોલાવે છે. સ્વામી તરત વાઘજીભાઈ ખડકી બંધ કરી, એક વાહિતાને આડો ઉભો રાખ્યો અને સ્વામીને કીધું, સ્વામી તમે બહાર નો નીકળતા હો, હું બહાર વ્યવસ્થા કરું છું કંઈક. ક્યાં બોલાને સમજાવે એ કે નહીં, અમને મુક્તાનંદને હાજર કરો, અમારે એનું કામ છે, નહીંતર તમારું ઘર તોડી સળગાવી દે. હવે આખી જમાય ઢોરું, વાઘજીભાઈ એકલા, આમે 2-3 હરિભક્તો. વાઘજીભાઈ પાછળથી બીજી જગ્યાએ જઈને મુક્તાનંદ સ્વામીને સમજાય, સ્વામી હવે તમે આગા પાછા ક્યાંક થઈ જાઓ, આ લોકો એમ કહે છે કે મુક્તાનંદને હોફો નહીંતર અહીંથી જવાના નથી, અણીગો નાખીને બેઠા છે ખડકી. સ્વામી કે હાલો એના કામ હોય તો આપણે સામેથી જઈએ. કોણ કે? મુક્તાનંદ સ્વામી કે એને જો કામ હોય તો
તો આપણે એટલો બધો દાખલો કરો, આપણે સામે ચાલી જાય, અરે સ્વામી એ મારવા જ આવ્યા છે ને, ધુઆ ફુઆ થાય છે, નક્કી છે અયોધ્યાથી આવ્યા, ક્યાંથી? હા, ગોતતા ગોતતા જીવન મુક્તાના પંથને કે મારી નાખી, અને સ્વામી આપણે બહાર નીકળવું નથી, અત્યારે સારું નહીં. તારી સ્વામી કે ભક્તો સંતો કરતા હરતા કોણ છે? એ તો મહારાજ છે, પણ મહારાજે કીધું દેશકાળ કાઢવાથી બાકી શું હતું? એ મહારાજનો શબ્દો છે. એટલે સ્વામી અત્યારે જવા જેવું નથી. સંતોય બી ગયેલા કે સ્વામી અત્યારે ન જવું તો સારું. ધમાસકડી કરે આખું ટોળું. અરે સંતો, તમે મરવું જીવાડવું એ તો ભગવાનના હાથમાં છે. મહારાજની મરજી છે તો એમ થશે. હાલો જાય તો ખરા. તે મુક્તાના સ્વામી તો ઊભા થયા. પાછળ નાના સંતો આગળ થોડાક બે ત્રણ જોવાની વાઘજીભાઈ રાખેલા ગયા. ખડકી ખોલી એ સ્વામી શ્રીફળ લઈ ગયેલા અને હાર લઈ ગયેલા. એમાંથી એનો જમનાદાસ વૈરાગી તો દેખાય મહત્વ જઈને તરત શ્રીફળ મૂક્યું, હાર પહેરો. ઓહો, આ તો યમરાજાના પાર્ષદો છે. હા, ધર્મરાજા યમરાજાના પાર્ષદો હોય ને, ધર્મરાજાના એટલે એ ઓલા જે સમજે, આ તો ધર્મરાજાના પાર્ષદો. આ તો ધર્મની રક્ષા કરવા માટે આવ્યા છે. એ સંતો તમે બીતા રહ્યો, આ કે આપણે મારવા નથી આવ્યા. અને આ હથિયાર બધા રાખ્યા છે ને, એ આ ધર્મની રક્ષા કરવા માટે રાખ્યા. જો ભગવાન વ્યાસે લેખું અજામિલની યમ થકી દીધું રક્ષા આ બધાએ કરી હતી, સંતોએ કરી હતી. આ એ સંતો છે. પગે લાગો, પગે લાગો. બોલો તો હા, બોલો જમના દાસ તો સ્તબ્ધ થઈ ગયો કે આ ઓલા બધા વૈરાગીઓ મને વાતો કરતા હતા, મુક્તાની સામે એટલો વેરી છે ને, આમ કરે છે ને તેમ કરે. આ તો બહુ નિર્માની અને સાધુતા યુક્ત જીવન છે, અને આપણને કેટલા માને છે ને પૂજે છે, અને આપણું તો સારું બોલે છે. આપણે તો ધર્મ રક્ષક કહે છે, અને આપણે એને મારવા આવ્યા. આ મને તો ખોટું બધાય ભરે એવું લાગે છે. એટલે આ મુક્તાનંદ છે કે બીજા કોઈ? ના ના, તમારામાં બીજા કોઈ મુક્તાનંદ છે? તો કે ના ના, મુક્તાનંદ છે તો એક જ છે. અરે રામ 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 કે હમણાં કેવડો મોટો અપરાધ થઈ જાય મારાથી. તે માફી માગી પગે લાગીને જતો રહ્યો. એ પેલા વાઘજીભાઈ ને બધા મંદિરમાં આવ્યા કે સ્વામી તમે તો મોટો ચમત્કાર કર્યો. જે માણસ ધુઆ ફુઆ થતો હતો, મારી નાખવા માટે આવ્યો હતો. સંતો ભક્તો, એ મહારાજે મને વચન દીધો, આશીર્વાદ દીધા છે. એ તમને તમારું કોઈ દર્શન કરશે ને, એનો ક્રોધ જતો રહે. બાકી તો બધું મહારાજના હાથમાં છે. અને મુક્તાનંદ સ્વામીની સાધુ તો એવી હતી હો. માર માર કરતો આવતો હોય ને, આવે એટલે ઢીલો ઢપ થઈ જાય. સ્વામીનું ખાલી દર્શન કરે, એની આભા અને પ્રતિભા એવી હતી. આપણે મુક્તાનંદ સ્વામીને તો જોયા નથી, પણ પૂજ્યપાદ જોગી સ્વામીની આભા કંઈક એની ઝલક એમાં આવે હો. તમને આશ્ચર્ય થશે, સ્વામી રાજકોટમાં બદામણી છે, કોથળો પાથરીને આમે કોશી ઠાકોરજી પધરાવીને બેઠા હોય. આને આજ છે ભક્તો બેઠા હોય, અને એક સંત કોઈ કે પાર્ષદ હોય, એ કંઈક શાસ્ત્રનું વાંચન કરતા હોય, અને દુઃખીઓ કોઈ એને કંઈક પૂછવા કામકાજ હોય, એટલે પૂછવા માટે સ્વામીને આવે, દંડવટ કરે, અને થોડીક વાર આવે તો તમને આશ્ચર્ય થશે, એ પૂછવાનું જ ભૂલી જાય હો. કથા વાંચવાનું બેસી જાય, સાંભળવા બેસી જાય. પછી વળી યાદ આવે, પૂછે સ્વામી આ એવી પ્રતિભા અને આભા કે જગતની એક વાત પૂજ્ય જોગી સ્વામી પાસે કોઈ કરી ન શકે. એક સ્વામી રાજકોટથી અમદાવાદ આવેલા, જૂની ઓફિસ હતી આપણે, એટલે બે નમણા હતા ને પગથી બેઠા. એટલે સ્વામી ઠાકોર જો મળી પાંચેક વાગે નીકળ્યા. પૂજ્યપાલ સ્વામી, સ્વામી આવો આવો ઘડી બેસો. બે ત્રણ સંતો બેઠેલા, જાણે કે હારો હાલો બેસી. તો બેઠા, હજી તો થોડીક વાર બેઠા છે ને મહારાજની વાતો કરતા હતા. એમાં ઓફિસમાંથી એક છોકરો કે બાલસ્વામી કે સ્વામી આ ચેક ક્યાં નામે લખવો છે? સ્વામી તરત ઊભા થઈ ગયા, હાલો હાલો અહીં તો વ્યવહારની વાતો થઈ. મહાપુરુષ છે બાપ, એને ઓળખવા જાણવા. એટલે જ કહું છું કે એનું જીવન એ આપણે જેવા દેખાય, પણ એ આપણી જેવા હોય નહીં બાપ હો. મને ભુજના ઘનશ્યામ સ્વામી એવું કીધેલું કે આપણે આને માણા જેવા ન જાણવા. કેવા? ભુજના ઘનશ્યામ સ્વામી વચનથી મહાપુરુષ બાપ, કેવા સાધુ, એટલા દયાળુ. આપણે બીજા સાધુ દર્શન કર્યા નથી એવું. ભુજના ઘનશ્યામ હોય ને, કોઈ પણ નાનો સાધુ હોય બીજા હોય, સીધી આમ તાપલી મારે, વાલ એટલું વાલ કરે. એવા બીજા વાલવાળા સાધુ આપણે સતત એમ લાગે કે આમાં ભગવાનનો વાસ છે. આ દયાળુતા છે ને, ભગવાનનો ગુણ છે બાપ. એ કંઈ ઉસીનો લીધે પરાણે માથે હાથ મૂકે એમ ન આવે. એ તો સહજતાથી સ્વામી આમ ગાલે એવો હાથ ફેરવે, વાલ કરે, આમ 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 ગાલે તપલી મારે પાછા.
વાલ એટલે અદ્ભુત. અમે નાગપુર મંદિરની પ્રતિષ્ઠા કરીને ત્યારે પ્રભુ સ્વામી એમના શિષ્ય અને ઘનશ્યામ સ્વામી 8-10 સંતો કથા આપણે પૂજ્ય માધવી સ્વામી જ્ઞાન સ્વામી કરીને વાંચેલી. પણ ઉતારો ઘણો દૂર હતો અને રસોડું ભેગું, સંતોષ રસોડું ઉગતા સંસારની બધા હતા. તે અમે બધા રસોડું કરતા હતા. રોજ એક રામસુખ સ્વામી હતા કચ્છમાં, તમને ખબર હોય તો દર્શન ઘણા કર્યા છે આપણે. ગુરુકુળ દર્શનમાં પડે પડે પરચા એવું લેખ આપતા. એવા ભોળા અને એટલું એને કંઠે તમને કલ્પના હિસકોનું કાવ્ય, ભક્ત ચિંતામણીના પ્રકરણો, કીર્તનો એટલા બધા બોલે એટલે એ સંતો વહેલા ઉઠે એટલે અમે 5 વાગે ઉઠી તો 5 વાગે પૂજા પૂરી કરી નાખ્યું. તો અમે ઉપર ઉતારો હતો અને સંતોનો નીચે તો ઉપર આવે દાણા ઓલા હાથમાં લઈને આવે પૂજા કરતા હોય ને મુઠ્ઠી રામસ્વામી આપ ભરી મૂકી લ્યો સાધુ ખવાય કે તમારે ખવાય હો એ દાણા એવા થાય. અને એ રામસ્વામી ધામમાં ગઈ તમે જુઓ, રાજકોટ ગુરુકુલ આવેલા એટલે અમે બધા સંતો પૂજ્ય દેવ સાહેબની ઓફિસ હતી કે મારે મોહન સ્વામી મળવું એટલે અમે ત્યાં ગયા તે તો નીચે બેસવાનું. તે રામસ્વામી આવ્યા એટલે તરત દેવ સ્વામી ઊભા થઈ ગયા કે સ્વામી આયા બેસો. ના ઓકે ના બે આય કે મારે આ તો મહંતની ગાદી કહેવાય ત્યાં નો બેસ. સ્વામીએ પરાણે બેસાડ્યા કે સ્વામી તમે બેહો તો ગાદી પવિત્ર થઈ ગઈ. બેઠા સ્વામીએ દંડવટ કર્યા દેવ સ્વામીઓ રામસુખ સ્વામીને એ બધું કર્યું. અને એ રામસુખ સ્વામી તરત પૂજ ગયા. રાત્રે ઓલું પોસ્ટકાર્ડ આવતું ટપાલ, કેમ ટપાલ, એ કાગળ લખ્યો દેવ છે કે સ્વામી તમે મોટા મહંત થઈ અને મને એટલું બધું માન સન્માન આપ્યું, મને દંડવટ કર્યા, એ ખૂબ ખૂબ ભગવાન તમારી ઘોડા ભલા થયા, મને એટલું સન્માન આવું એને કાગળ લખ્યો. એ કાગળ લખી અને પથારી નીચે મૂક્યો. સવારે 4 વાગે ધામમાં જતી બોલતા ચાલતા હો ચલો કાગળ દેવસ્વામીને લખ્યો. એ રામસુખ સ્વામી પણ એવા. અને ભુજના સંત અમે કથામાં એવું સાંભળેલું કે સ્વામિનારાયણના સાચા સાધુ જોવા હોય તો કચ્છમાં જાઓ. કચ્છમાં અને હતા એવા સંતો. એ જૂના મંદિરમાં એ સવારની સભા તમે જોયું હોય, દિવ્ય સભા. અમે ત્યાં રાત્રે 2 રાત્રિ રોકાયેલા. જમવાનું રસોડું બધા એક સાથે જમે, પથ્થરમાં જમવાનું, એક જ ટાઈમ જમવાનું હો. વાસણ સાંજે 5 વાગે એટલે ઊંધા ઉડી જાય. ચોખ્ખો જુદો ચોખ્ખો નહીં. અને પ્રાયશ્ચિત કાંઈ ભૂલ થઈ હોય અમારા જે ધર્મામૃતના પ્રમાણે તો સવારે સભા થાય ને એમાં સાધુ ઊભા થાય, હાથ જોડે, સ્વામી મારે આ ભૂલ થઈ છે. મહંત સ્વામી હોય એ જે તે વખતના એને નિયમમાં કહી દે કે ભાઈ તમે શરીર જોઈને કે વાતાવરણ શરીર એની સાનુકૂળતા જોઈને તમારે એટલા ઉપવાસ કરવાના. એનો ચોખ્ખો જુદો હોય હો. એ ઉપવાસ 2 ઉપવાસ કે જે કાંઈ પ્રાયશ્ચિત હોય એ 2 દી ત્યાં એને જે કંઈ જમવાનું કીધું હોય ફરાળ કે જળપાન કરવો ત્યાં 2 પછી પંક્તિમાં જમે. પણ એ અકરાર કરવો બધાની વચ્ચે કેટલું નિખાલસ નિર્દોષ જીવન હોય ને ત્યારે ચોખ્ખા થવાય છે હો. આપણે ભગત તો સાચા કહેવાતા હોય પણ આપણા દોષ આપણે દબાવી કામ કરતા હોય. ટાળવાનો પ્રયત્ન ન કરીએ, શું કરીએ? દબાવવાનો પ્રયત્ન, છુપાવવાનો પ્રયત્ન કરીએ. કોઈ સાચા સંત સાથે જીવ જોડ્યો હોય ને તો એમ કે સ્વામી આ દોષ બહુ પીડે છે હો, કાંઈક મહારાજને પ્રાર્થના કરો ને. તો મહારાજ પ્રાર્થના કરે અને એનો દોષ ઢળે. તો હું વાત વૈરાગીને આપણે કરતો હતો. એ વખતે એ વાતાવરણ એવું હતું. આપણે એક જગન્નાથપુરીની વાત બેઠા ભગત યાદ આવ્યા કે નંદકિશોર સ્વામી એ વખતે 1954 એમ કંઈક આજુબાજુ બિહાર બાજુ વિચરણ કરતા, જગન્નાથપુરી બાજુ ઓરસા બાજુ ફરતા. એમાં એ ત્યાં જગન્નાથપુરી ગયેલા. એમાં એક 120 વર્ષના વૃદ્ધ વૈરાગી ભેગા થયેલા. અને એને પૂછ્યું હતું સ્વામીએ, નંદકિશોર સ્વામીએ પૂછેલું કે અહીંયા 100 વર્ષ પહેલાં કોઈ અહીં લડાઈ થઈ હતી, અંદર વૈરાગી બેઠા હતા. તો કે આ એ જમાતમાં હું હતો, મારી નાની ઉંમર હતી, નજરામી લડાઈ મેં જોયેલી. 2 મહિના સુધી લડાઈ ચાલેલી. કોક દીક 1000, કોક દીક 500, કોક દીક 50 એમ રોજ મરતા અંદરો અંદર. તો કે લડાઈ થઈ હતી શેમાંથી? તો કે મને જેવું તેવું સાંભળે છે એ એક મૂર્તિ હતી કે નીલકંઠ વર્ણી રૂપે હાવ ભૂખ લકડી તેજસ્વી કાયા. એ મૂર્તિ હજી મને કે ભૂલાતી નથી. પછી હું એને ગોતું છું પણ મને મળતા નથી. તે પછી મને મળ્યા નથી. પણ એને નજર અમે જોયેલું. એક ભાજી તોડવાનું કીધું તે એની ભેગા થોડાક મુમુક્ષ હતા એને ના પાડી એટલે એકાબીજા એમાંથી થોડોક ડખો થયો, અંદરો અંદર બાંધ્યા અને એમાં લડાઈ ચાલુ થઈ. હું વળી બચીને થોડોક ભાગ્યો કે બીજે જતો રહ્યો. હું એ જમાતમાં જ હતો
એ વૈરાગીએ નજરે જોયેલી આ વાત કરી છે. અને સતાનંદ સ્વામી પણ સત્સંગ જીવમાં લખ્યું છે કે 2 મહિના સુધી લડાઈ ચાલી. સ્વામી તો લખે છે ક્યારેક 1000 માણસો, ક્યારેક 500, ક્યારેક 1500 એમ રોજના મૃત્યુ પામતા. અને એ 2 મહિના સુધી એ લડાઈ ચાલેલી. થોડા ઘણા હજારો જેટલા વધ્યા હતા એ મહારાજને ગોતતા હતા અને અંદરો અંદર વાતો કરતા હતા કે મૂકે મળે ને મૂકવો નહીં. તો કે એના લક્ષણ તો કે મનની વાતો જાણી જાય છે. હવે મૂર્ખાનો કહેવાય, મનની વાત જાણી જાય તો એને મારવો કેમ, એને પકડવો કેમ, એને ગોતવો કેમ? તો એ ફરતા ફરતા એમ સત્રધર્મ રાજાની ત્યાં ગયેલા ને બધા ભેગા થયેલા. ચાતુર્માસ હતો એ 1000 ને રાજાએ લશ્કરે ત્યાં ઠેકાણે કર્યા. એમ મહારાજે આ પૃથ્વીનો ભાર ઘણો હળવો કર્યો છો. અત્યારે વાતાવરણ જે શુદ્ધ ને સારું દેખાય છે ને, પેલા તો ઝૂંડ 200 આગેના થોડાક ઇતિહાસ વાંચો ને તો 500 1000 ઝૂંડ હતા. પણ મહારાજે એવી નિર્માની નિર્મોહી ફોજ એવી તૈયાર કરી કે એમાં બધા હમાઈ ગયા હોય, પોતાય જડતા રહે. દેખાય તમને ક્યાંય કે 200 સાધુ એ કરે ભરતામાં વિચરણ કરતા હોય? બહુ ઓછું થઈ ગયું. ભલે માર ખાધો, તિરસ્કાર સહન કર્યો ઘણું ઘણું, પણ અત્યારે તમે જો એ કેવો આનંદ છે, કેવો સત્સંગ ફાલો ફીલો છે, સાનુકૂળતા છે બધી. એ આ મહારાજની કૃપા છે. હો, પુરાણી સ્વામીને યાદ કરું, ભક્તિ પ્રકાશ સ્વામીને દીધે તોકડે ખતર ન રહી જાય. સાનુકૂળતા તો આપી છે. હો, અનુકૂળતા છે, સાનુકૂળતા છે. શરીરે સર્વાંગે સારું છે, કરી એટલું થાય એવું છે તો છેલ્લો જન્મ કરી લેવો બાપ. નકર સમય કોઈની રાહ જોતો નથી. હો, આપણે પેઢીઓ જતી રહી. બધાને મને તમને ખબર છે કે આપણે એક દિવસ એમ કાળના મુખમાં ઉમાઈ જવાના છે. હો, મળ્યું છે પણ મેળવવાનું ચૂકાઈ ન જાય એ જોવું પડે. હો, એના માટે બસ લાગી પડવું, કોઈની રાહમાં રહેવું નહીં, પોતે પોતાનો ગુરુ થઈ અને મંડી પડવું. મહારાજે બહુ સ્પષ્ટ લખ્યું છે, સાવધાન કર્યા છે. મહારાજ હતા ત્યારે તો કેમ કરતા, પછી મહારાજ કે એને મળેલા હોય એ જેમ કે એમ કરવું, અને એ ન હોય તો મૂર્તિને બાંધી પડવું. મહારાજની મૂર્તિને મૂકવી નહીં, એની આજ્ઞા પ્રમાણે જીવન જીવી હાલતા ચાલતા મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.